સુરતમાં સમયાંતરે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટન્ટ કરતા લોકોના વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે વધુ એક વિડીયો સુરતના રિંગ રોડ ઓવરબ્રિજનો સામે આવ્યો છે, જેમાં એક વાહન ચાલકનો હાથ પકડી યુવાન જોખમી રીતે સ્કેટિંગ કરતો જોવા મળ્યો હતો, જેથી અન્ય વાહન ચાલકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. રિંગ રોડ ઓવરબ્રિજ સ્કેટિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આવા લોકો પોતાના જીવને જોખમમાં તો મૂકે જ છે, સાથે અન્ય રાહદારી અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલી ઊભી કરે છે. છતાં પણ તેઓ કોઈના પણ ડર વગર રસ્તા ઉપર આ રીતે સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ ઉપર બાઇક સવારનો હાથ પકડીને જોખમી સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકના આ જોખમી સ્કેટિંગથી અન્ય વાહન ચાલકોના પણ શ્વાસ અદ્ધર કરતા જોવા મળે છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં એક યુવક સ્કેટિંગ પહેરીને રસ્તા ઉપર સ્ટન્ટ કરી રહ્યો છે. યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતા બાઇકનો સહારો લઈને ઝડપભેર સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો છે. યુવક બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની જેમ જ સ્પીડથી સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો છે. બાઇક ચાલક પણ તેને જાણે સ્ટન્ટ કરવામાં પ્રોત્સાહન આપતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. જો બાઇક ચાલક પોતાનો હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટન્ટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહન ચાલક સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું. આવા યુવકોના કારણે જીવનું જોખમ ઊભું થઈ જાય છે. જે સ્પીડથી ભરચક વિસ્તારમાંથી યુવક સ્ટન્ટ કરતા પસાર થઈ રહ્યો છે, તે જોતાં જ આપણે સમજી શકીએ છીએ કે તે કેટલું જોખમી છે. સ્કેટિંગ કરતો યુવક જેટલા જ જવાબદાર બાઇક ચાલક પણ છે કે જેણે તેનો હાથ પકડીને લઈ જઈ રહ્યો છે. પોલીસ જે રીતે ભૂતકાળમાં પણ આવા સ્ટન્ટ કરનારાઓને પકડીને કાયદાકીય પગલાં ભર્યા છે, તેવી જ રીતે આમની સામે પણ કાર્યવાહી થશે કે નહીં, એ આવનારો સમય જ બતાવશે. આ વાયરલ વિડીયો અંગે ટ્રાફિક વિભાગના એસીપી ગામિતે જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તે સારા દરવાજા વિસ્તારનો હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. જે પ્રકારે સ્કેટિંગ કરતો યુવક નજરે પડી રહ્યો છે, તેમાં અન્ય વાહન ચાલક તેને મદદરૂપ થઈ રહ્યો છે, જે પણ ખૂબ જ ગંભીર બાબત છે. અન્ય લોકોના જીવને જોખમ ઊભું કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. અમારા આ વિસ્તારના ટ્રાફિક ઇન્સ્પેક્ટરોને આ બાબતની સૂચના આપી દેવામાં આવી છે અને આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ કરવા માટે સૂચના અપાઈ છે.